નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાની વેલ્યુ વધારવા માટે હંમેશા આટલી વાતો યાદ રાખવી જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। બીજાની સામે પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ, કારણ કે આજકાલ લોકો દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દે છે। કોઈને પણ તમારી બધી વાતો ના જણાવી દેવી અને તમારી કમજોરી ના બતાવી, કારણ કે લોકો અહીં તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવે છે। પોતાની કદર જાતે જ કરતા શીખો, કારણ કે લોકો તો અહીં જો મતલબ હોય ને તો જ કદર કરે છે। હંમેશા ખુદને આગળ વધારવાના પ્રયાસો કરો। તમારી પર્સનાલિટીમાં સુધારો લાવો, તમારા કામમાં એક્સપર્ટ બનો। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે, એ યાદ રાખજો। એટલે લોકોથી આશા રાખવાનું બંધ કરો અને આત્મનિર્ભર રહેતા શીખો, તો ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે। મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવો કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે। કેટલાક લોકો એવા હોય છે કે એમનો કોઈ સાથ ના આપે તો એ લોકો દુઃખી થઈ જતા હોય છે, પરંતુ મિત્રો યાદ રાખો કે એકલો માણસ પણ જો આત્મવિશ્વાસ હોય તો બધું જ મેળવી શકે છે। દોસ્તો, યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમને દુઃખી કરે છે, એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ। એટલા તો સફળ થઈ જજો દોસ્તો। આ કળિયુગ છે સાહેબ, અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજા લોકોની ખુશીઓ જોઈને વધારે દુઃખી થતા હોય છે। જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, પરંતુ અનુભવ જરૂર હોય છે। સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે। કાલની ચિંતા ક્યારેય ના કરો। જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે। પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારી સમજણ છે। અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે, એ હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે। કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને
પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી હોય છે. માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ પણ મળે છે. જેવી રીતે દિવસ ટળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. પરેશાની એ જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ તમારી પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ નથી મળતા. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ, કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો તો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા ભાગ્યે જ મળતા હોય છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી. લોકો તમારાથી નહીં
પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે, તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા જ હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો, જે લોકોના વિચારમાં પણ તમે નથી હોતા. મિત્રો, સમયની વાત છે. સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે એ કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવાને એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. જીવનમાં ક્યારેય પણ એવું કામ ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે એની પ્રશંસા કરો અને એમને ધન્યવાદ આપો. દોસ્તો, સંબંધોનો ખોટો ઉપયોગ ક્યારેય ના કરતા, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ જીવનમાં વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય ને એ લોકો ક્યારે કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે ને, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે,
પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્વનું હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે મહેનત કરીને, પરિશ્રમ કરીને. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. જેવું તમે વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના આ જમાનામાં લોકો તમારી કદર, તમારી રિસ્પેક્ટ ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. કેટલાક લોકો તો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ એ માણસ બીજા માણસ જેવા બનવામાં એ પોતાની પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતો હોય છે. આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. તમે તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખતા શીખો, એટલે બીજા પણ કાબૂમાં રહેશે. સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય. પરંતુ દુઃખની વાત તો એ જ છે કે સમય એટલા માટે ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે,
જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. એટલા માટે કોઈ પણ શબ્દો બોલતા પહેલા વિચારી લેવું જોઈએ. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ, કારણ કે સમય દરેકને મોકો આપે છે. તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે, કેમ કે ખોટા માણસનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી. દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે,
જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. ખૂબ જ ખાસ હોય છે લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે. મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ. જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે. કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે. જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. ગમે તેટલા સારા વ્યક્તિ ભલે હોય, પરંતુ જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના કોઈને નહીં દેખાય, પરંતુ તમારી ભૂલો બધાને દેખાશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.